લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી દ્રાવણ વિશે. દ્રાવણ એટલે શું થાય? તો લાસ્ટ લેક્ચરમાં બધાને ખબર હશે દ્રાવણ એટલે શું થાય? તો કે એક પદાર્થને ઓગળવાનો હોય અને બીજો પદાર્થ એવો હોય કે જેની અંદર એ પદાર્થ ઓગળતો હોય. તો જેને ઓગાળીએ એને દ્રાવ્ય કહેવાય, જેમાં ઓગાળીએ એને દ્રાવક કહેવાય. આ બે ભેગા થાય એટલે શું બને? દ્રાવણ. આની વાત કરી હતી. તો આજે આપણે ખાલી માત્ર એના ઉપર ચર્ચા કરવાની છે કે આ જે દ્રાવણ હોય કેટલા પ્રકારના હોય, દ્રાવણ કેટલા પ્રકારના હોય. તો કે સર દ્રાવણ હોય ને 3 પ્રકારના હોય. અહીંયા ખાલી હું નામ લખી દઉં છું, પછી આગળ જઈને આપણે એની ચર્ચા કરશું. એક દ્રાવણ હોય એને બોલાય સાચું દ્રાવણ. સાચું દ્રાવણ માની લો કે લીંબુ પાણી બનાવ્યું તો સાચું દ્રાવણ છે, ખાંડનું પાણી બનાવ્યું તો સાચું દ્રાવણ છે. બીજું જે દ્રાવણ હોય એને બોલાય કલીલ દ્રાવણ. તમે આ જ ક્રમમાં યાદ રાખજો, તમને થોડું ઈઝી પડશે. બીજું જે દ્રાવણ હોય એને બોલી શકાય કલીલ દ્રાવણ. શું બોલી શકાય? તો કે કલીલ દ્રાવણ. અને ત્રીજું જે પ્રકારનું દ્રાવણ હોય એને બોલે નિલંબિત. નિલંબિત દ્રાવણ. સર તમે દ્રાવણના નામ તો લખી દીધા, પણ આમાં શું ફેર છે? હવે ફેરની વાત કરીએ. આ જે દ્રાવણ હોય એમાં જેના કણો હોય ખૂબ નાના હોય. કેવા હશે? ખૂબ નાના. આમાં થોડા મધ્યમ પ્રકારના અને આમાં થોડા મોટા હોય. તો મતલબ આને આ ક્રમમાં યાદ રાખવાનું છે. આમાં જે કણો હશે બરાબર એ કેવા હશે? ખૂબ નાના. આમાં આની કમ્પેરિઝનમાં થોડા મોટા અને એની કરતા આમાંય મોટા હશે. આવી રીતે યાદ રાખવાનું. કેટલા નાના કેટલા મોટા એની ચર્ચા આપણે હમણાં કરવાના છીએ. બરાબર. નાના એટલે એટલા નાના હોય તમને દેખાતા ના હોય. ત્રણેયમાં એટલા જ નાના હોય કે દેખાતા ના હોય. પણ જો ત્રણેયની આપણે કમ્પેરિઝન કરીએ તેમાં ખૂબ નાના હોય અને થોડા મોટા હોય. આવું યાદ રાખવાનું છે. ચલો એની ચર્ચા આપણે થોડી વાર રહીને અહીંયા આગળ કરવાની છે. અહીંયા આગળ કન્ટેન્ટને પહેલા આપણે ઇરેઝ કરી દઈએ. ચલો નિલંબિત દ્રાવણ અને નિલંબન છે એના વિશે અહીંયા આગળ ટૂંકનો લખો. તો સૌથી પહેલા તમને અહીંયા આગળ વ્યાખ્યા આપી છે કે જે દ્રાવણ ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવણમાં વિખેરણ પામેલા હોય. પ્રવાહી દ્રાવણમાં શું થયેલા હોય? વિખેરણ પામેલા હોય. એને શું બોલાય? નિલંબન કહેવાય. સર આમાં ખબર ના પડી આ નિલંબન એટલે શું? તો સૌથી પહેલા એના ઉદાહરણમાં વ્યા છે. દાખલા તરીકે ચૂનાનું પાણી. ચૂનાનું પાણી બરાબર. ચૂનાનું પાણી હોય તો ચૂનાના પાણીની આકૃતિ દોરીએ તો અંદર આવી રીતે પાણી હશે. અને આ પાણીમાં તમે ઇઝીલી જે ચૂનો હોય ચૂનો એને ઇઝીલી જોઈ શકશો. બરાબર. જેટલા લોકો માવો ખાતા હશે અથવા તમારી આજુબાજુમાં જે લોકો માવો ખાતા હશે એને તમે જોયું હશે નાની એવી પડીકી આવે. પડીકીને ધ્યાનથી જોશો ને તેમાં અમુક પાણી તમને અલગ દેખાશે અને અમુક કણો અલગ દેખાશે. એ લોકો પહેલા શું કરશે તો કે આવી રીતે હલાવી નાખશે. બરાબર. તો બેઝિકલી શું છે? નિલંબિત દ્રાવણ જ છે. બધાએ જોયેલું છે. બરાબર. તો ચૂનાના પથ્થરનું પાણીમાં જે દ્રાવણ છે, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એને શું બોલાય? નિલંબિત દ્રાવણ. એમાં કણો તમે આરામથી નરી આંખે જોઈ શકશો. કાંઈ કરવાની જરૂર નથી, ખાલી નજર નાખવાની એટલે દેખાશે. આવું જ એક દ્રાવણ હોય સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. સર સ્ટાર્ચ એટલે શું કહેવાય? તો કે સ્ટાર્ચ એટલે ખાંડની જ વાત થઈ રહી છે. આપણે જે ખાંડ ખાઈએ એની જ વાત થઈ રહી છે. બરાબર. એ એક્ઝેક્ટલી સ્ટાર્ચ તો ના કહેવાય, તો એનું એક સ્વરૂપ છે. તો ખાંડનું પાણીમાં દ્રાવણ જોશો તમે તો તમને થોડું એવું લાગશે કે પાણી હોય ને એકદમ પ્રવાહી હશે અને ખાંડનું પાણી બનાવશો ને થોડું ઘાટું થઈ જશે. બરાબર. તેમાં તમે ડાયરેક્ટ કણો તો નહીં જોઈ શકો, પણ પ્રમાણમાં થોડું કેવું થઈ જાય તો કે થોડું જાડું અથવા થીક થઈ જાય. તો એ જે દ્રાવણ બનશે કયું હશે? નિલંબિત દ્રાવણ. તો વિચારવા માટે એવું વિચારવાનું કે ખાંડનું પાણીમાં જે દ્રાવણ બનાવો એવું જ દ્રાવણ કોનું હોય? તો કે સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. ચલો હવે આપણે ઉપર આવી જઈએ. અહીંયા આગળ હજી એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે જે અલ્પદ્રાવ્ય જે ઓગળતો નથી બરાબર એવો બેરિયમ સલ્ફેટ લેવાનો છે. 204. શું વાંચશો આને? 204 બેરિયમ સલ્ફેટ. શું વાંચશો આને? ફરી વાર બોલું છું. શું વાંચશો આને? ઓકે સર 204. 204 એટલે આને વંચાઈશું બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો જે બેરિયમ સલ્ફેટના કણો હોય એ પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. એટલે આ વિક્ષેપિતનો મતલબ કરવાનો છે બરાબર ઓગળતા નથી. તમે અલગથી આરામથી જોઈ શકશો એને. તો જે તમે ચૂનાનું ઉદાહરણ આપ્યું હતું એવું જ ઉદાહરણ આમાં યાદ રાખવાનું. ખાલી શબ્દો અઘરા છે, બાકી વાત ઈઝી છે આમ. ઓકે ચલો. બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, જેવું ચૂનામાં હતું. એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે, પાણીમાં અદ્રાવ્ય રહે છે. શું થઈ ગયું આને પાછું? ચલને બેટા ચલને. શું પ્રોબ્લેમ છે તેરે કો? પાણીમાં કેવા રહે છે? નિલંબિત. મતલબ પૂરેપૂરા પ્રમાણમાં એ દ્રાવ્ય થતા નથી. આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ.
અને તેને નરી આંખે જોઈ શકાય છે. તો જો તમને આ પૂછાય કે નિલંબન અથવા નિલંબિત દ્રાવણ એટલે શું, ટૂંકમાં સમજાવો, ટૂંકમાં, તો તમારે આટલી જાણકારી આપવાની. અહીંયા આગળ સૌથી પહેલા વ્યાખ્યા ઠપકારી દેવાની. શું ઠપકારી દેશો, તો કે વ્યાખ્યા, જે દ્રાવણમાં ઘન દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા, આ શબ્દ આવો જોઈએ, વિખેરણ પામેલા, વિખેરણ મતલબ તમને દેખાવા જોઈએ, બધી જગ્યા સરખી રીતે પથરાયેલા હોવા જોઈએ, એવા દ્રાવણને શું કહેવાય, તો કે નિલંબિત દ્રાવણ કહેવાય. એની પછી વાત કરવાની, આ કેવું મિશ્રણ છે, તો કે વિસમાંગ મિશ્રણ છે. આ તો સામાન્ય બુદ્ધિની વાત થઈ ગઈ. આપણે બે વસ્તુને અલગ અલગ જોઈ શકીએ છીએ, કણોય અલગ દેખાય છે અને પાણી અલગ દેખાય છે, થોડું દ્રાવ્ય થયેલું હોય, થોડું અદ્રાવ્ય હોય. એની પછી નિલંબિત દ્રાવણમાંના કણો હોય એને નરી આંખે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ બેરિયમ સલ્ફેટ નું આપ્યું છે, બીજું ઉદાહરણ ચૂનાના પાણીનું આપ્યું છે, અને ત્રીજું ઉદાહરણ સ્ટાર્ચ નું આપ્યું છે. તો આમાંથી કોઈ પણ 2 ઉદાહરણ લખી દો, કઈ વાંધો નથી. તમને જે યાદ રહે 2 ઉદાહરણ લખી દેવાના છે. સર ફોટો પढ़ा दो, क्या फोटो पढ़ा दो, चौधरी क्या नाम છે, फोटो पढ़ा दो क्या मतलब है उसका. સર સ્ક્રીનશોટ પાડવા દો. ઓકે ચલો સ્ક્રીનશોટ, ઓકે સ્ક્રીનશોટ લખો, સ્ક્રીનશોટ પાડી દો, સ્ક્રીનશોટ આનો ફટાફટ. તમને આ પીડીએફ મળવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીનશોટ પાડી લો. ચલો રેડી, ચલો આગળ વધીએ. હવે આ જ પ્રશ્ન છે, થોડી અલગ રીતે પૂછાય કે જે નિલંબન હોય અથવા નિલંબિત દ્રાવણ હોય, નિલંબન અથવા નિલંબિત દ્રાવણ, આ બેના ગુણધર્મો હોય એ કયા કયા હોય, તો કે એક બે તો તમને આમનામ ખબર છે. એમાં જે કણો હોય તરતા હોય એટલે નરી આંખે જોઈ શકાય. તો આ ગુણધર્મો અહીંયા તમારે ઠપ કરી દેવાના છે. સૌથી પહેલો ગુણધર્મ, આ કેવું મિશ્રણ છે, તો કે વિસમાંગ મિશ્રણ છે. નિલંબન કણો હોય યા તો નિલંબિત કણો હોય એને રી આંખે નહીં, કઈ આંખ આવશે અહીંયા, નરી આંખે જોઈ શકાય છે અહીંયા આગળ. એની પછી નિલંબિત કશો ના આવે, પાદભાઈ શું કરો છો, નિલંબિત કણો, બરાબર. નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે. પ્રકિરણન કરે છે. નિલંબિત કણો હોય એ શું કરે છે, તો કે દ્રાવણમાંથી જ્યારે આપણે પ્રકાશ પસાર કરીએ તો એનું પ્રકિરણન કરે છે, જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશના કિરણોનો કેવો માર્ગ, પ્રજ્વલિત. આ ઉદાહરણને આપણે થોડી વાર પછી જોવાનું છે. માની લો કે તમારા ઘરમાં, તમે મોર્નિંગની વાત કરો, મોર્નિંગની સવારની વાત કરવાની તમારે, તમારા ઘરમાં હવા હશે, તો કે સરી તો બધાના ઘરમાં હોય, તો હવામાં ઘણા બધા કણો હોય, તરતા જ હોય, 365 દિવસ ને 24 કલાક ને એવરી સેકન્ડ તરતા જ હોય. હાલમાં તે હું જે રૂમમાં અત્યારે ઉભો છું ત્યાં ઘણા બધા કણો છે આજુબાજુમાં તરે છે, પણ મને દેખાતા નથી. કેમ નથી દેખાતા, એનું કારણ છે. શું કારણ છે સમજાવો. માની લો કે આ જે આખો રૂમ છે એમાં આપણે અંધારું કરી દઈએ. અંધારું કરીને કોઈ એક જગ્યાએથી નાનો એવો હોલ બનાવવાનો, અને હોલમાંથી તમારે પ્રકાશને આવવા દેવાનો છે. કાં તો સૂર્યપ્રકાશને આવવા દો, અથવા કોઈ પણ નોર્મલ પ્રકાશ છે એને બહારથી ફેંકો રૂમમાં. તો રૂમમાં તમને એક મસ્ત પ્રકારનો આખો પટ્ટો જોવા મળશે, અને પટ્ટામાં તમે તમારી નરી આંખે જે કણો તમને પેલા રૂમમાં હતા પણ નહોતા દેખાતા એ હવે તમે જોઈ શકશો. તો આને શું કહેવાય, તો કે પ્રકાશના કણો હતા એને પ્રકિરણન કર્યું. જે અહીંયા વાતાવરણમાં જે કણો તરતા હતા એનું પ્રકાશનું શું કર્યું, પ્રકિરણન કર્યું. આમાં શું થાય, તો કે આવું કંઈક થાય. માની લે કે આ પ્રકાશ આવે છે, અહીંયા એને કોઈ કણ મળી ગયો, તો પ્રકાશને અથડાઈને આવી રીતે વિખેરાઈ જશે. પ્રકાશ શું થઈ જાય, વિખેરાઈ જાય. માની લે કે આ પ્રકાશ હજી આગળ વધ્યો, એને બીજા કણો મળી ગયા, આવી રીતે બીજા કણો મળી ગયા, તો પ્રકાશ આને ટચ કરીને ફરીવાર અહીંથી વિખેરણ પામશે. આ પ્રકાશ અહીંયા ટચ કરીને ફરીવાર વિખેરણ પામે, આ પ્રકાશ અહીંથી ફરીવાર વિખેરણ પામે, અને આ પ્રકાશ અહીં ફરીવાર વિખેરણ પામે. તો પ્રકાશના કણો હોય આમ ધીરે ધીરે કરતા આવી રીતે એક આખો તમને પટ્ટો દેખાડે. આ પટ્ટો હોય એને શું કહેવાય, તો કે અહીંયા જે કણો અવેલેબલ હતા, કણો, એ કણો એ શું કર્યું, પ્રકાશના કિરણોનું પ્રકિરણન, એને પ્રકાશના કિરણોને વિખેરી દીધા. શું કરી દીધા, વિખેરી દીધા. રેડી. તો અહીંયા આગળ આ કન્ટેન્ટને આપણે પહેલા અહીંથી ઇરેઝ કરી દઈએ એટલે તમને ઇઝીલી દેખાશે. ફરીવાર સૌથી પહેલો ગુણધર્મ કેવું મિશ્રણ છે, વિસમાંગ મિશ્રણ છે.
બીજો ગુણધર્મ નરી આંખે જોઈ શકાય છે નરી અહીંયા લખી દેવાનું છે નરી આંખે જોઈ શકાય છે આ કણો શું કરે છે તો કે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે પ્રકાશના કિરણોનું શું કરે છે પ્રકીર્ણન ત્યાં આગળ પ્રકીર્ણન શબ્દ આપણે લખવાનો છે એની પછી નેક્સ્ટ નિલંબનને ખલેલ પહોંચાડ્યા સિવાય જો મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો હોય ને હમણાં જ આપણે વાત થઈ 3 દ્રાવણ હોય એમાં સૌથી મોટા કણો આના હોય તો શું કર્યા તો કે દ્રાવણના કણોને તમે જો આમ સ્થિર મૂકી રાખો તો દ્રાવ્યના કણો હોય ને એની સપાટીમાં નીચે બેસી જાય સપાટીમાં ક્યાં બેસી જાય નીચે બેસી જાય જો આ નીચે બેસી જાય તો આ જે દ્રાવણ હોય સ્થિર દ્રાવણ ના કહેવાય સ્થાયી દ્રાવણ કહેવાય નહીં બરાબર આના જે કણો છે એ શરૂઆતમાં તો દ્રાવણમાં બધે જ હશે પણ જો તમે એને થોડા ટાઈમ સુધી અડધી કલાક કલાક 1 કલાક 2 કલાક આમને મૂકી રાખો તો અંદર જે કણો તમને દેખાતા હતા પહેલા તરતા એ ધીરે ધીરે તળિયે બેસી જશે તો હવે આ દ્રાવણ સ્થાયી થયું સ્થિર થયું તો કે ના એ શું થઈ ગયું તળિયે બેસી ગયું તો સ્થાયી દ્રાવણ છે નહીં અસ્થાયી દ્રાવણ છે કેવું દ્રાવણ છે અસ્થાયી તો તમે એને શોર્ટમાં લખી શકો કે જે નિલંબન હોય નિલંબન એ કેવું દ્રાવણ કહેવાય તો કે અસ્થાયી તમારે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રખાય નિલંબન કેવું દ્રાવણ છે અસ્થાયી આ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે તો કે યસ કરે નરી આંખે જોઈ શકાય તો કે યસ એની પછી કેવું મિશ્રણ છે આ કેવું મિશ્રણ છે તો કે વિસમન કેવું મિશ્રણ છે વિસમન તો આને તમારે શોર્ટમાં એક શબ્દમાં યાદ રાખી લેવાનું છે અને પછી એના વાક્યો બનાવીને તમારે લખી દેવાનું છે હાવ ઈઝી વસ્તુ છે ચલો એની પછી છેલ્લો ગુણધર્મ જોઈએ કે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી આનું ઉદાહરણ તો બહુ સિમ્પલ છે માની લે કે આ દ્રાવણ છે અહીંયા આગળ અહીંયા સુધી ભરેલું છે આ દ્રાવણ બરાબર અને અહીંયા શરૂઆતમાં બધા કણો છે આવી રીતે છે કરે છે આ બધા કણો આમ જ છે આખા દ્રાવણમાં બધે પ્રસરેલા છે આ બધા કણો છે પણ જો આને આપણે 2 કલાક માટે આમને સ્થિર રાખી દે તો બધા કણો નીચે બેસી જશે બધા કણો નીચે બેસી જાય તો આપણે એવું માની શકીએ કે આ બધા કણો નીચે બેસેલા છે બધા કણો નીચે બેસી ગયા જો હવે અહીંથી પ્રકાશ આપણે ફેંકીએ તો હવે તેમાં પાણી જશે તો પ્રકાશ સીધે સીધો નીકળી જશે આનું પ્રકીર્ણન થશે નહીં આ પ્રકાશ સીધે સીધો નીકળી જશે આનું પ્રકીર્ણન થશે નહીં પણ જો કદાચ અહીંયા આગળ કણો હોત જો કદાચ અહીંયા કોઈ અહીંયા કણ મળી જતી પ્રકાશને શું કરી દે વિખેરી દે અહીંયા પાછો કણ મળી જાય તો પ્રકાશને વિખેરી દે પાછો કણ મળી જાય તો પ્રકાશને વિખેરી દે પણ કણો તો નીચે બેસી ગયા છે અહીંયા આગળ તો આમાં તમારે એવું યાદ રાખવાનું છે કે જે નિલંબિત દ્રાવણ હોય એ સ્થાયી હોય તો કે ના અસ્થાયી હોય કેમ અસ્થાયી હોય તો કે એને જો તમે અમુક ટાઈમ સુધી આમનામ રહેવા દો સ્થિર અવસ્થામાં તો કણો નીચે બેસી જાય ને હવે આ પ્રકાશના કણોનું પ્રકીર્ણન કરતો નથી ઓકે તો ફટાફટ આ જે ટોપિક છે એને હું એકવાર રિવાઇઝ કરી દઉં શોર્ટમાં હાવ શોર્ટમાં કેવા પ્રકારનું મિશ્રણ છે તો કે વિસમન કયા પ્રકારનું દ્રાવણ છે સ્થાયી કે અસ્થાયી તો કે અસ્થાયી કેમ અસ્થાયી છે તો કે એને તમે થોડા ટાઈમ સુધી આમનામ રહેવા દો તો કણો ક્યાં બેસી જાય નીચે બેસી જાય પ્રકીર્ણન કરે તો કે કરે તે નહીં કરે સર એવું કેમ કહો છો તો કે નિલંબિત દ્રાવણ હોય એમાં શરૂઆતમાં પ્રકાશ આપણે ઉમેરીએ એમાંથી પાસ કરીએ તે પ્રકાશનું પ્રકીર્ણન કરશે પણ જો એ દ્રાવણ હોય એ સ્થિર થઈ જાય ને કણો નીચે બેસી જાય અને હવે એમાંથી આપણે પ્રકાશને પસાર કરીએ તો પ્રકાશ છે એમાંથી વિખેરણ નહીં પામે પ્રકાશ સીધે સીધો પસાર થઈ જશે મતલબ પ્રકીર્ણન થવાનું નથી અને આ કણોને તમે નરી આંખે જોઈ શકો તો કે યસ જોઈ શકાય આ તો મોટા કણો છે આરામથી જોઈ શકાય ઉદાહરણ તરીકે ચૂનાનું પાણી ઓકે ચલો આટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો વિદ્યાર્થી મિત્રો કે હા સર હા બહુ મજા આવી ગઈ મોજે મોજ મોજે મોજ મોજે મોજ આટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો વેરી ગુડ ચલો વેરી ગુડ મોજે મોજ મોજે મોજ ચલો વેરી ગુડ એની ડાઉટ્સ ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ ટોપિક તરફ હમણે જ લેક્ચર આપણે જ્યારે ચાલુ કર્યો હતો ત્યારે વાત કરી હતી એક સાચું દ્રાવણ હોય સાચુકલું દ્રાવણ હોય બીજું કયું દ્રાવણ હોય તો કે લીલ દ્રાવણ હોય
કલી લ દ્રાવણ હોય ને ત્રીજું કયું હોય તો કે નિલંબિત દ્રાવણ હોય તો ત્રણ પ્રકારના દ્રાવણ હતા. આ દ્રાવણમાં કણો કેવો હોય તો કે ખૂબ નાના. આમાં કેવા હોય તો કે ખૂબ નાના તો ના હોય પણ થોડા મોટા હોય એટલે આપણે એવું લખી દઈએ નાના હોય. અને આમાં કેવા હોય તો કે પ્રમાણમાં મોટા હોય. મોટા તો ના હોય પણ પ્રમાણમાં કેવા હોય મોટા હોય. તો આપણે આ દ્રાવણની ચર્ચા પૂરી કરી દીધી. હવે આપણે આ દ્રાવણ તરફ આગળ વધવાનું છે. કલીલ દ્રાવણ હજી એકવાર સમજાવશો. નિલંબિત દ્રાવણ એટલે શું થાય તો કે ઉદાહરણ તરીકે મગજમાં પહેલા ફિટ કરવાનું કે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનો હોય એને યાદ રાખવાનું, ખાલી ચૂનાને. બરાબર, ચૂનાને તમે ધ્યાનથી આવી રીતે જોશો અહીંયા આગળ તો ચૂનામાં તમને બે વસ્તુ દેખાશે. ચૂનાને તમે જો જોશો અહીંયા આગળ તો તમને એમાં દેખાશે કે ચૂનો તો તમને દેખાય જ છે અને સાથે સાથે એમાં પાણી દેખાય છે. તો પાણી અલગ દેખાય, ચૂનો અલગ દેખાય. તો આ કયું દ્રાવણ થઈ ગયું? નિલંબિત દ્રાવણ થઈ ગયું. નરી આંખે જોઈ શકાય તો કે હા સર જોઈએ કઈ ને. કણો જોઈ શકાય ના તો કે જોઈ શકાય ને. આ દ્રાવણમાં જો તમે પ્રકાશ પસાર કરો તો પ્રકાશ હોય એ વિખેરાઈ જાય તો કે યસ વિખેરાઈ જાય ને. કયા પ્રકારનું મિશ્રણ છે આ? સમાંગ કે વિસમાંગ? તો કે વિસમાંગ. કેમ વિસમાંગ કહેવાય? કેમ? કારણ કે આમાં કણો તમને અલગ દેખાય છે એટલે બરાબર આ મિક્સ થયું નથી. અને કેમ યાદ રાખશો કે આ મિક્સ થયું કે ના થયું? તો કે તમારે યાદ રાખવાનું લીંબુ પાણીની. જ્યારે તમે લીંબુ પાણી બનાવો તો હવે તમને એમ કહું કે આમાં મને લીંબુનો રસ જોવો છે, દેખાશે? લીંબુ પાણી બનાવવાનું ને એમ કહું કે આમાં મારે લીંબુનો રસ જોવો છે, ટેસ્ટ નથી કરવો, લીંબુના રસને મારે જોવો છે, દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ? સમાંગ. અને જો આપણે ચૂનાના પાણીની વાત કરીએ તો કેવું મિશ્રણ છે? વિસમાંગ. એટલે ચૂનાના પાણીને મગજમાં રાખવાનું અને બધા એના ગુણધર્મો છે એને વિચારીને યાદ કરવાના એટલે બધા ગુણધર્મો યાદ આવી જશે. હજી એકવાર સમજાવો બેટા, આ તો વસ્તુ સમજાવવું છે. શું નામ છે? શું નામ છે? સ્ટુડન્ટ મિહિર. રેડી? ઓકે છે બેટા? મિહિર ઓકે. ચલ આગળ વધીએ. હવે રેડી છો બધા? રેડી હોય તો ચલો આગળ વધીએ. લેટ્સ ગો. હવે વાત કરવાની છે કલીલ દ્રાવણની. તો નિલંબિત દ્રાવણ હોય એવું જ કલીલ દ્રાવણ હોય પણ આમાં મારા હારા આ સાયન્સ વાળા છે નવા શબ્દો લઈ આવ્યા છે. નવા શબ્દો છે થોડી વાર માટે તમને પરેશાન કરશે, બાકી તો બહુ ઈઝી છે. નવા શબ્દો તે આમાં બે શબ્દો આવશે કલીલ દ્રાવણમાં. કલીલ દ્રાવણમાં બે શબ્દો આવશે. કયા બે શબ્દો આવે તો કે એક તો હોય પરિક્ષેપિત કલા. એક તો શું હોય તો કે પરિક્ષેપિત કલા. બા શું કહેવાય તો કે આને દ્રાવ્ય કહેવાય. આને શું કહેવાય? દ્રાવ્ય. બરાબર. અને બીજું શું હોય તો કે આની સાથે પ્લસમાં પરિક્ષેપ. પરિક્ષેપ માધ્યમ હોય. આને શું કહેવાય તો કે દ્રાવક. આ જે હોય આની સાથે ને દ્રાવક કહેવાય અને દ્રાવ્ય કહેવાય. તો દ્રાવણમાં શું હોય તો કે એક દ્રાવ્ય હોય ને એક દ્રાવણ હોય. તો એના નામ ખાલી યાદ રાખવાના છે. પરિક્ષેપિત કલા એટલે જે ઓગળે અને પરિક્ષેપિત માધ્યમ એટલે એ માધ્યમમાં તમારે ઓગળવાનું છે. તો કલીલ દ્રાવણ હોય એમાં કઈ કઈ વસ્તુ ભેગી હોય તો કે પરિક્ષેપિત કલા. કલા બેન નથી આ કોઈ. બરાબર, પરિક્ષેપિત કલા હોય અને સાથે સાથે પરિક્ષેપ માધ્યમ હોય. સાથે સાથે પરિક્ષેપ માધ્યમ હોય. ચલો વાત કરીએ આગળ. આમાં કલીલ દ્રાવણ હોય એને બીજું શું કહેવાય તો કે સોલ કહેવાય. શું કહેવાય? સોલ. બરાબર. કલીલ દ્રાવણ ને બીજું શું કહેવાય? સોલેય કહેવાય. યાદ રાખજો આને બરાબર રીતે. કલીલ દ્રાવણ એટલે સોલેય કહેવાય. આના ઉદાહરણ યાદ રાખશો ને તો ફટાફટ બધી વસ્તુ સમજાશે. દાખલા તરીકે દૂધ, પછી વાદળ, ધુમાડા, ધુમ્મસ, આ બધાની વાત કરીએ. ધુમાડો એમાં શું હોય તો કે સર હવા હોય. હવાની સાથે શું હોય તો કે બીજા રજકણો હોય. બરાબર. એ જ પ્રમાણે ધુમ્મસ અને ધુમાડો બે ઓલમોસ્ટ સરખી વસ્તુ જ થઈ ગઈ. બરાબર. બેમાં હવા તો કોમન હોય, બાકી બીજી બધી વસ્તુ હોય. એ જ પ્રમાણે વાદળ હોય એમાં શું હોય તો કે હવાઈ હોય અને સાથે સાથે ભેજ હોય. ભેજ. બરાબર. ભેજે હોય તો કે હવા તો હોય જ
સાથે સાથે શું હોય? ભેજ. ભેજ એટલે કોની વાત થાય છે? પાણીની. બરાબર, તો આમાં હવાની સાથે પાણી હોય. અને એ જ પ્રમાણે દૂધ. દૂધમાં શું હોય? તો કે દૂધમાં પાણી તો હોય જ તે, બરાબર ને, સાથે સાથે અમુક ઘન પ્રકારના કણો હોય. બરાબર, ઘન પ્રકારના કણો હોય. તો આ બધા કયા દ્રાવણો છે વિદ્યાર્થી મિત્રો? તો કે કલીલ દ્રાવણ છે. ફટાફટ એના ઉદાહરણને મગજમાં ફિટ કરી દેજો. કલીલ દ્રાવણના ઉદાહરણ કયા આવે? તો કે સૌથી પહેલા દૂધ આવશે. એની પછી કયો આવશે? તો કે ધુમ્મસ આવશે. એની પછી નેક્સ્ટ કયો આવશે? તો કે ધુમાડો આવશે. એની પછી કયો આવશે? તો કે વાદળ આવશે. ઓકે, કયા પ્રકારનું મિશ્રણ છે? તો કે નિલંબિત દ્રાવણ જે હતું, નિલંબિત દ્રાવણ, કલીલ નહીં, સાંભળજો બરાબર, નિલંબિત દ્રાવણ એવા જ પ્રકારનું મિશ્રણ છે. કેવું? વિસમાંગ. આમાં વિસમાંગ મિશ્રણ છે એટલે કણોને તમે કેવી રીતે જોઈ શકશો? તો કે નરી આંખે. કેવી આંખે? નરી આંખે. જો દ્રાવણમાં આવું કોઈ દ્રાવણ છે, અહીંયા આગળ એટલે સુધી દ્રાવણ ભરેલું છે, એના કણો આ કણોને તમે નરી આંખે જોઈ શકો છો? નરી આંખે? તો કે હા, નરી આંખે તો જોઈ શકાય ને. અને નરી આંખે જોઈ શકતા તેમાં પ્રકાશના કણ પડે, પ્રકાશના કિરણો, તેનું શું થઈ જાય? વિખેરણ થઈ જાય. આ વિકિરણ ફરીવાર આગળ વિખેરણ પામશે. આ કિરણ એ વિખેરણ પામશે. આ કિરણ એ વિખેરણ પામશે. ધેટ મીન્સ કે જે આ પ્રકાશ છે, પ્રકાશ ચાચા, બરાબર, એ ધીરે ધીરે આ રીતે વિખેરાતો જશે. આનો જે પટ્ટો છે એ આવી રીતે આવી દિશામાં આગળ વધશે. આગળ જતા એની પહોળાઈ વધતી જશે. એટલે પ્રકાશનું શું થતું જાય? વિખેરણ થતું જશે. શું થતું જશે? વિખેરણ. તો સર આની પહેલા આપણે જે નિલંબિત દ્રાવણની વાત કરી હતી અને હવે જે કલીલ દ્રાવણની, બે સરખું તો થયું. બે લગભગ સરખા જ છે, ખાલી તફાવત ઈ છે એના જે કણો હોય એની સાઈઝમાં. બરાબર, એની ચર્ચા આપણે હમણાં તફાવતના સ્વરૂપમાં કરવાની છે. ચલો અહીંયા આગળ કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે. તો ફટાફટ જો આને એક જ મિનિટમાં રિવાઇઝ કરી દો તો આવી રીતે કરવાનું કે કલીલ દ્રાવણ કોને કહેવાય? તો કે કલીલ દ્રાવણમાં એક દ્રાવ્ય પદાર્થ હોય અને બીજો કેવો પદાર્થ હોય? દ્રાવક. એના ખાલી નવા નામ યાદ રાખવાના છે. કલીલ દ્રાવણમાં બે વસ્તુઓ હોય, એક દ્રાવ્ય પદાર્થ એટલે કે પરિક્ષેપિત કલા અને એક પરિક્ષેપિત શું હોય? તો કે માધ્યમ હોય છે. બરાબર, આવા દ્રાવણને શું કહેવાય? તો કે કલીલ દ્રાવણ હોય. કલીલ દ્રાવણ કેવા પ્રકારનું મિશ્રણ છે? કેવા પ્રકારની પ્રણાલી છે? તો કે વિસમાંગ છે. આમાં જે ઘટક કણો હોય એને નરી આંખે જોઈ શકાય? નરી આંખે જોઈ શકાય? ઓકે, યસ, વિસમાંગ પ્રણાલી છે એટલે બે અલગ દેખાતા હોય, નરી આંખે જોઈ શકાય. નરી આંખે જોઈ શકાતા હોય મતલબ કે આ કણો હોય એ પ્રકાશના કણો, પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે. તો કે યસ, કરે ને. તો બસ આ બધાના ગુણધર્મો થઈ ગયા જેને આપણે આગળ જઈને ફટાફટ જોવાના છે અહીંયા આગળ. ચલો, એટલે સુધી ક્લિયર છે? આના ઉદાહરણ યાદ રાખવાના. આની પહેલા નિલંબનમાં કયા ઉદાહરણ હતા? યાદ કરો. ચૂનાનું પાણી. નિલંબન એટલે ચૂનાનું પાણી અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ. માઇન્ડમાં ફિટ કરી દો આ બે ઉદાહરણને. કલીલ એટલે કયા આવશે? તો કે સર પહેલા તો દૂધ, વાદળ, ધુમાડા અને ધુમ્મસ. ઓકે, આટલે સુધી ક્લિયર છે? તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ, મોજે મોજ, મોજે મોજ. એટલે આપણે આગળ વધીએ અહીંથી. ફટાફટ ટાઈપ કરો. ફટાફટ ટાઈપ કરો. સુઈ ગયા કે શું વિદ્યાર્થી મિત્રો? બધા જાગો છો કે સુઈ ગયા? વેરી ગુડ. ચલો, જાગે છે, આઈ થિંક જાગે છે. વેરી ગુડ, વેરી ગુડ. જાયગા, જાયગા મારા હારા. સુઈ ગયા તો અમુક લોકો તો જાયગા. ચલો, વેરી ગુડ. આગળ વધીએ. ચલો, આગળનો પ્રશ્ન નેક્સ્ટ. પરિક્ષેપિત કલા એટલે શું ને પરિક્ષેપણ માધ્યમ એટલે શું? હમણાં જ આપણે ચર્ચા કરી આની કે કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક હોય, દ્રાવ્ય જેવો ઘટક, એને શું કહેવાય? પરિક્ષેપિત. પરિક્ષેપિત કલા. જે પરિક્ષેપિત થયેલો હોય મતલબ ઓગળેલો હોય, પૂરેપૂરો તો ના ઓગળેલો હોય પણ ઓગળેલો હોય એને. એની પછી નેક્સ્ટમાં કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક, દ્રાવક જેવો ઘટક કે જેમાં પરિક્ષેપિત કલાના કણો, પરિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય મતલબ પૂરેપૂરા ઓગળેલા ના હોય, એને શું કહેવાય? પરિક્ષેપ માધ્યમ. તો કલીલ એટલે શું કહેવાય ટૂંકમાં? તો આની તો હમણાં જ આપણે વાત કરી દીધી. કલીલ એટલે શું કહેવાય છે? તો કે આવું કહેવાય, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ. આની ચર્ચા તો આપણે હમણાં જ કરી. રેડી? ચલો આગળ વધીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 10મા ધોરણમાં આ ક્વેશ્ચન આવશે.
10th માં વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ટિન્ડલ અસર. કઈ અસર? ટિન્ડલ અસર. આઈ થિંક આકૃતિ તમને બરાબર નહીં દેખાતી હોય, બ્રાઇટનેસ ને થોડી કમ કરી દઈએ અહીંયા આગળ. ब्राइटनेस चल बेटा कम हो जा, तेरा अभी कोनो काम नहीं है. आकृति क्लियर છે હવે બધા લોકોને? ચલો આકૃતિને જોઈએ અહીંયા આગળ ધ્યાનથી. આકૃતિને ધ્યાનથી જોઈએ. અહીંયા આગળ કોપર સલ્ફેટ છે, એનું અહીંયા આગળ દ્રાવણ લીધેલું છે. કોપર સલ્ફેટ નું શું લીધું છે? દ્રાવણ. આ દ્રાવણ દેખાય છે બધા લોકોને? તો કે હા સર દેખાય છે ને. આ દ્રાવણમાં જો તમે પ્રકાશ પસાર કરો, બરાબર, પ્રકાશ પસાર કરો તો પ્રકાશ અહીંથી જાય તો છે પણ પેલી બાજુથી નીકળતો નથી. બરાબર, પ્રકાશ જાય છે પણ પેલી બાજુથી નીકળતો નથી. અને જો તમે અહીંયા પાણી ને દૂધનું મિશ્રણ લઈ લો, બરાબર, અને એમાંથી પ્રકાશ, પાણી ને દૂધનું મિશ્રણ, પાણી અને દૂધ, એમાંથી પ્રકાશને જો પસાર કરવાની ટ્રાય કરશો તો પ્રકાશ અહીંથી એન્ટર થાય છે. એન્ટર, કલરને ચેન્જ કરી દઈએ. પ્રકાશની એન્ટ્રી બી થાય છે અને અહીંયા પ્રકાશ તમને દેખાય છે. આમાં પ્રકાશની એન્ટ્રી તો થઈ ગઈ, પછી ક્યાં ગયો ખબર જ નથી, પ્રકાશ ગાયબ થઈ ગયો, દેખાતો નથી. મતલબ શું થાય છે તો કે પ્રકાશના કણો છે, સોરી, પ્રકાશના કિરણો છે એનું પ્રકિરણ થતું નથી. કોપર સલ્ફેટનું જે દ્રાવણ હોય, કોપર સલ્ફેટનું દ્રાવણ એ ટિન્ડલ અસર દર્શાવતું નથી, અને પાણી ને દૂધનું મિશ્રણ હોય એ ટિન્ડલ અસર દર્શાવે છે. આ બધું ના યાદ રાખવું હોય તો હમણાં મેં તમને એક બહુ ફેમસ એક્ઝામ્પલ આપી દીધું કે તમારે આખા રૂમમાં અંધારું કરી દેવાનું અને રૂમમાં કોઈ એક નાની એવી બારી અથવા નાની એવી તિરાડ હોય, એ નાનો એવો હોલ હોય, ત્યાંથી પ્રકાશને આવવા દેવાનો. જો દિવસ હોય તો ઓટોમેટિક સૂર્યપ્રકાશ આવશે, અથવા બહારથી તમારે પ્રકાશને ફેંકવાનો. તો આ રૂમમાં જેટલા બી કણો અત્યારે હાલમાં છે જે મને દેખાતા નથી, તરત દેખાવા મળશે. કેમ? તો કે પ્રકાશના કિરણો હોય ધીરે 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 શું થશે તો કે પ્રકાશના કિરણો વિખેરાતા જશે. કારણ કે જેમ જેમ કણો ઉપર પડશે, કણ એને શું કરશે? વિખેરશે. એ પાછા આગળ જશે, બીજા કણો વિખેરશે, આગળ જશે, બીજા કણો વિખેરશે. તો એનું વિખેરણ થતું રહેશે. વિખેરણ એટલે પ્રકિરણ. તો પ્રકાશનો તમને એક આખો પટ્ટો જોવા મળશે આ રીતે. એ જે પટ્ટો હોય એને જ બોલે પ્રકાશનું શું થઈ ગયું? પ્રકિરણ. તો હવે ટિન્ડલ અસરની વાત કરીએ. ટિન્ડલ અસર કરતા પહેલા જે આમાં કલીલ કણો હોય એનું કદ કેટલું હોય તો કે 1 નેનોમીટર થી નાનું હોય. 1 નેનોમીટર થી કેટલું હોય? નાનું હોય. એને નરી આંખે આપણે જોઈ શકતા નથી. બરાબર, નરી આંખે જોઈ શકતા નથી. ધ્યાનથી યાદ રાખજો. અહીંયા આગળ કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે આ કિરણપુંજ છે એનું સહેલાઈથી શું થાય છે તો કે પ્રકિરણ થાય છે. અને પ્રકિરણ થાય તો પ્રકાશના કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર. કે મને ટિન્ડલ અસર એવું જ નામ આપ્યું સર? કારણ કે એક સાયન્ટિસ્ટ હતો, બરાબર, એ સાયન્ટિસ્ટના નામ પરથી ને ટિન્ડલ અસર કહી દીધું. એટલે એ લખ્યું છે આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હતી, એટલે એને બોલાય ટિન્ડલ અસર કહેવાય. તમારામાંથી કોઈ શોધી હોત, બરાબર, તો આપણે એને તમારું નામ ચિપકાવી દેત. એટલે જે વૈજ્ઞાનિકે જે યોગદાન આપ્યું હોય એનું નામ અહીંયા આગળ લઈ લેવાનું છે. ચલો એની પછી નેક્સ્ટ, બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં આવે ત્યારે પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણ થાય છે. ઓકે, ડન છે? ફરીવાર કોનું પ્રકિરણ થાય છે? મારું, તમારું? તો કે ના, પ્રકાશના કિરણોનું. કોણ કરશે તો કે કણો. કયા કણો? તો કે જે ઓરડામાં કણો અત્યારે હાલમાં રહેલા છે એ જ કણો, જે 24/24 કલાક હોય તો છે જ. એને સ્પેશિયલ કન્ડિશન તમે આપો. કઈ કન્ડિશન? તો કે આખા હોલમાં યા તો ઓરડામાં અંધારું કરી દો, એક નાની એવી જગ્યા જ રહેવા દો, હવે એમાંથી પ્રકાશને આવવા દો. જે થોડી માત્રામાં પ્રકાશ આવતો હશે એ એટલા બધા કણો વચ્ચેથી જ્યારે પસાર થવાની ટ્રાય કરશે તો કણો હારે અથડાતા 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 વિખેરાઈ જશે આખો. રેડી? ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર. ઓકે છે, મોજે મોજ, મોજે મોજ. અહીંયા સુધી ક્લિયર હોય તો, અહીંયા સુધી ક્લિયર હોય. આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે. માની લે કે આપણે જંગલમાં વયા ગયા, બરાબર, ગાઢ જંગલમાં, એમેઝોનના જંગલમાં વયા ગયા. તો ત્યાં તો દિવસે સૂર્યપ્રકાશ ના આવે, રાત્રે તો ઓબ્વિયસ છે નહીં આવવાનો, બરાબર. તો ત્યાં આગળ એટલા બધા ઊંચા ઊંચા વૃક્ષો હોય કે જેમાંથી સૂર્યપ્રકાશનું કિરણ નથી આવવાનું. પણ માની લો કે એમાંથી કોઈ એક નાની એવી જગ્યા એવી બની ગઈ જેમાંથી પ્રકાશ આવે છે. હોલીવુડની મૂવીમાં તમે જોયું હશે, બરાબર, કે ઘણી મૂવી હોય એમાં હીરો હિરોઈન કે એના જે ફ્રેન્ડ સર્કલ હોય એ બધા જંગલમાં જતા હોય
અને ત્યાં આગળ તમે જોયું હશે કે ક્યાંકથી એક નાનું એવું કિરણ આવતું હોય અને એમાં કણોય તરતા દેખાતા હોય. તો એ જ ઉદાહરણ અહીંયા આગળ આપ્યું છે તમને. જો શું કીધું છે, વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય કયા કલરનો દેખાય? રાતા કલરનો. તો આ પ્રકાર આ જે છે તમને ઉદાહરણ તરીકે પૂછાય છે કે સૂર્ય હોય એ રાતા રંગનો દેખાય છે સવારે તે અને સાંજે પણ. એવું કેમ થાય છે? કઈ અસરના લીધે થાય? તો અસર કઈ આવે? ટિંડલ અસર. યાદ રાખજો, સૂર્ય છે રાતા રંગનો કેમ દેખાય છે? ટિંડલ અસરના કારણે. અને ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે. અને જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે. ઓકે, રેડી? ચલો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે ટોપિક જોયા. નિલંબિત કણો એટલે કે નિલંબન, અને કલીલ કણો એટલે કે કલીલ દ્રાવણ, યા તો એને સોલ્બી કહેવાય. આ બે ટોપિક આપણે જોઈએ. ચલો, આઈ થિંક આજના ટોપિકમાં બધા લોકોને મજા આવી હશે. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ આપણી ચર્ચાને લઈ જશું. ઓકે, ચલો, ગુડ નાઇટ.